ફાઇનલી મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। વાગ્યા છે 8 ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો જો આપણે જઈએ છીએ ખેતરમાં, કેમ કે આપણે ખેતરમાં બહુ કામ હોય છે, એટલે ખેતરમાં જવાનું હોય છે। ફાઇનલી પહેલાં આપણે મિત્રો 4 વાઢીએ, પછી આગળનો બ્લોગ શરૂ કરીએ। તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ જો ખેતરમાં, ને હવે 4 વાઢવા બેસી ગયા છીએ। તો 4 વાઢીને તમને મળીએ, તો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગની અંદર। તો જો આપણે મિત્રો ચીકુડી વાઢવાની છે, તો ચીકુડી વાઢીને પછી બ્લોગ શરૂ કરીએ। તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્રો આપણે 4 વાઢી દીધી છે, ને હવે 4 વાઢીને જવાનું છે નાખવા। તો જુઓ ખાસ 4 વાઢી દીધી છે। તો જો મિત્રો આ કેવું બોલે છે, પક્ષી શું કયું કહેવાય પક્ષી, તો કોમેન્ટ કરજો। તો ફાઇનલી 4 ભેળી કરી દીધી છે। તો હવે આપણે ઉપાડીને જવાનું છે ભેંસ જોડે, ને ભેંસને 4 પૂળો કરીને પછીથી ભેંસને 4 પૂળો કરીને આવીશું પાછા ઘરે, ને ઘરે આવીને પછી બ્લોગને એન્ડ આપીશું। ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। જય માતાજી। તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 11 ને આપણે મિત્રો આવ્યા છે જો આજે નવા લોકેશન ઉપર। ભાઈ એમ સોરી મિત્રો, નવા લોકેશન ઉપર નહોતા આવ્યા, પણ આપણે મિત્રો આપણે જઈએ છીએ દળાવા, કેમ કે મિત્રો આપણે જાતે દળાવા જવાનું હોય છે, માટે મિત્રો આપણે આવતા હોય મારા મામાના તો ઘંટી છે, ત્યાં દહીં મૂકવા જવાના છીએ। ને અહીંયા આવ્યા હતા જો મિત્રો, એનું લોકેશન પણ સારું છે આજુબાજુ। તો મિત્રો અહીંયા માળો બનાવવાનો છે, ને સામે મિત્રો ટેબો દેખાય છે, તો સામે ટેબો છે જુઓ તમે। અહીંયા માતાજીનું મંદિર પણ છે, તો એનું લોકેશન પણ એકદમ સારું છે। તો જો આપણે દહીંનું મૂકવા જવાના છીએ। તો મિત્રો આપણા ખેતરમાં રહીએ એટલે મિત્રો દહીંનું મૂકવા બહુ સેટે જવું પડે છે। તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જો ઠેસરે, કેમ કે આજે આપણે એડા કઢાવવાના છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અહીંયાથી, ને આ મિત્રો સામે દેખાય તે રાણકી વાવ છે, અહીંયા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। તો મિત્રો આપણે અહીંયા બેઠા છે, કેમ કે મિત્રો ઠેસર બગડ્યું છે, કંઈક બગડ્યું છે, તો મિત્રો આપણે કંટાળીને બેસી ગયા છીએ, અને વાગી ગયા છે મિત્રો 2 વાગ્યા છે, ને મિત્રો આપણે કંટાળ્યા છે બરોબરના। તો મિત્રો બહુ કંટાળ્યા છે જો મિત્રો ઠેસર ચારે બાજુથી એડા નીકળે છે, આજુબાજુથી બધી એડા નીકળે છે। હવે કંટાળીને આપણે બેઠા છીએ, અને વાગ્યા છે 2, ને આ મિત્રો સામે દેખાય તે રાણકી વાવ છે। તો કોણ આવ્યું હશે રાણકી વાવ કોમેન્ટ કરજો। તો મિત્રો બરાબરના હવે કંટાળ્યા છે। હવે મિત્રો જુઓ સમૂહ તો થોડુંક હમું કર્યું છે, હવે શું થાય છે તો આ વિડીયોની અંદર બન્યા રહેજો। જય માતાજી। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ એડા કઢાઈને ઘરે। તો જુઓ, તો ફાઇનલી ગયા હતા મિત્રો આપણે 11 વાગે ગયા હતા એડા કઢાવવાને, વાગ્યા છે 5। તો હવે આવ્યા છીએ ઘરે 5 વાગે હેઠ। તો આજે તો બહુ થાક લાગ્યો છે, તો હવે નાવું છે, પછી નાહીને બ્લોગ આગળ સ્ટાર્ટ કરીએ। તો તે બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। ફાઇનલી જુઓ ઘરે જ આવી ગયા છીએ। તો જુઓ, તો આ છે આપણું ઘર એટલે કે આપણી ઝૂંપડી। તો જો અહીંયા ઉપર લાઇટો ગોઠવેલી જ છે, ના છે આપણા પપ્પા। તો હવે નાહી લઈએ, નાહીને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કપડાં લઈને। જુઓ આપણે પહેલાં તો નાહી લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ એકદમ। તો આપણે જવું છે
ગામમાં જવું છે એટલે કે આપણે દુકાને જવું છે એટલે જો આપણે નાહવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. તો નાહી ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ આગળ. ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે નાહી નાખ્યા છીએ. જુઓ નાહીને હવે માથું બધું ઓળાવીને આગળ બ્લોગ સ્ટાર્ટ કરીશું. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. બબલીને બંને જણા આવ્યા છીએ આપણે ખેતરમાં. બાબુ બબલી તો ચો આવ્યા ખેતરમાં આવ્યા. તો આ છે આપણી બેબલી. તો તેનું નામ છે શું છે બબુ તારું નામ? એનું નામ છે ભાઈ વિયાંશી રાખ્યું છે આપણે. એનો નજારો પણ એકદમ સારો છે. તો બેબલી રો રો કરતી હતી એટલે આપણે એને ઓટો મરાવવા આવ્યા છીએ ખેતરમાં. રમવું હે તો ખાસ બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. રમવું હે ને હોય રમવું હે એડો. ફાઇનલી મિત્રો આપણે અહીંયા બેસી ગયા છીએ. જુઓ તો બેબલી ઉંકારા કરતી હતી, ઓગળીથી બતાવતી હતી કે ઓય એટલે કે એની ભાષામાં એમ કહેતી હતી કે આપણે અહીંયા રમવું છે. તો અહીંયા આપણે બેઠા છીએ જુઓ ખેતરમાં. તો મિત્રો ગમે તે નાના છોકરા હોય તો રોતા હોય તો તેમને ખેતરમાં ઓટો મારવા લઈ જઈએ તો એ બંધ થઈ જાય છોકરું ને તે રમવા માંડે. કેમ કે ખેતરમાં લઈ જઈએ એટલે રમે ભોય બિહારી. એટલે તો જુઓ આપણે ભોય કેવું રમે જાય છે. જુઓ તો શાંતિથી રમે જાય. આપણે ઘડીક બેસવાનું તો છોકરા સાથે આપણે પણ થોડો ટાઈમ પાસ કરી લેવાનો. તો ખાસ બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. તમને મિત્રો કંટાળો આવતો હશે કે છોકરા તેડીનું આમ જાય તેમ. તો મિત્રો એ વિડીયો જોવાની તો એ જ મજા આવે. કેમ કે જો આપણે છોકરું તેડીને જતા હોય એટલે મિત્રો તેનો ટાઈમ પાસ થઈ જાય. તે આખો દિવસ ઘરે હોય એટલે એને પણ કંટાળો આવે. આખો દિવસ આપણે પણ ઘરે બેઠા હોય તો કંટાળો આવે. હા બટે હા એ ના ખવાય. લાવ તો જો મિત્રો આ કડવું જે આવે એ ખવડાવે છે. તો મિત્રો આખો દિવસ ઘરે બેઠા હોય તો કંટાળો આવે તો એને ઓટો મારવા લઈ જઈએ તો એને કંટાળો ના આવે. એને પણ ટાઈમ પાસ નીકળી જાય, આપણો પણ ટાઈમ પાસ નીકળી જાય. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બાબુ ઘરે જવું છે હવે બેટા નહીં જાઉં તો એને હવે રમવું છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે ખાઈએ છીએ ચણાનું શાક કર્યું છે. ચણા બાફ્યા હતા જુઓ તો મસ્ત મીઠું નાખીને ખારા કર્યા છે. તમને પણ મજા આવે. તો ચણાનું શાક કર્યું તો જુઓ ચણા ટાલો છે. આ બબુનો ટાલો હે. અરે બબુ તારે ટાલો હે. જો બબુનો ટાલો પેલા આ ચણા આવે તીસી ભતના બનાવે. હીરેવાડી બનાવી છે રીતે ખબર એ પેલા રાતના પલાળી નાખે તો મેઠમ સેજ સેજ જ કરે અસલ થઈ જાય. પણ આ મોઢામાં ભર્યું હોય તો ઠાલું કર. આખું મોઢું ભર્યું છે. ચણા ખાવા આખું મોઢું ભર્યું તો ચણા ખાવા. હા ડાકુ બાજી હા જો કા આખું મોઢું ભર્યું. હોપારીનું બે આખું મોઢું ભર્યું. કેટલો ખરે બધી પસાલો ભૂલતા નહીં ખોલે નહીં ખાય ખોલવાના હોય. આખા ઠપકારી જવાના. તો ચણા ખાવા હોય તો કોમેન્ટ કરો. આપણે હાલવા આવીશું. વાત નહીં પણ એ આપણે હાલવા જઈશું.
આપણે કાલ કોમેન્ટ કરી તો કાલ આલા આપણે હાલવા જઈશું. એ તો કાલ લઈ જા, લારી ઉપરથી લઈ જવાનું. ફાઇનલી મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી છે, કેમ કે ચૈત્ર મહિના છે એટલે આપણે દીવાબત્તી કરી દીધી છે. તો જુઓ, તો આ છે આપણે અંબેમાનો ફોટો છે અહીંયા જે મારા પપ્પાનો. દીવાબત્તી આપણે કરી દીધી છે જુઓ. તો અહીંયા આપણે મિત્રો છે અંબેમાની ફોટો છે, ખાલી એમને એમ જુઓ આ રહ્યો. તો આપણે દીવાબત્તી અહીંયા જ કરીએ છીએ. પછી પપ્પાનો દીવો પણ ભરીએ છીએ અમે, અગરબત્તી પણ કરીએ છીએ તેમની. ફાઇનલી મિત્રો આપણે આટલા વ્લોગ એન્ડ આપીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય સધીમાં, જય સધીમાં.